કથાનો પ્રારંભ કરતા મારા માતા પિતાના ચરણોમાં, ભાગવત ભગવાનના ચરણોમાં, ગુરુદેવના ચરણોમાં અને આપ સર્વ વૈષ્ણવો જે અહીંયા બિરાજમાન છે એમના હૃદય કમળમાં બિરાજમાન ચેતના મારા દ્વારકાધીશને મારા પ્રણામ. આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. બોલીએ રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. આજ કથાનો છેલ્લો દિવસ, છેલ્લી કલાકો. આજ કથાને પૂર્ણાહુતિ તરફ લઈ જવાની છે અને આજે આપણે બધાને છૂટું પડવાનું છે. સાત દિવસ સુધી આપણે બધાએ કથાનું શ્રવણ કર્યું. પરમાત્માની મૂર્તિમાં આપના મનને સ્થિર કર્યું. તો આપ લોકોને એક પ્રશ્ન થશે, કાલથી શું કરશું? કાલે શું કરવું? કથાને સાંભળી અને ગંગા સ્નાન કરવું જોઈએ. કથાને સાંભળ્યા પછી દાન અને પુણ્ય કરવું જોઈએ. આમ તો એમ કહેવાય છે કે કથા સાંભળ્યા પછી સુવર્ણનું દાન કરવું જોઈએ, સોનાનું દાન બ્રાહ્મણને. આપણાથી જે શક્તિ હોય ઉચ્ચમાં ઉચ્ચ દાન, સુવર્ણ દાન. બ્રાહ્મણ જે કથા વાંચે એને સુવર્ણનું દાન આપવું જોઈએ. તમને જ્યારે પરમાત્મા બધામાં દેખાય તો સમજવું કે તમારી દ્રષ્ટિની શુદ્ધિ થઈ છે. તમારું ધન જ્યારે કોઈ સત્કર્મની માલિક પર વપરાય ત્યારે સમજવું કે એ તમારા ધનની શુદ્ધિ થઈ છે અને ધનની શુદ્ધિ દાનથી થાય છે. કોઈ તળાવ હોય તો એનું પાણી બંધિયાર હોય તો એ પાણી ગંધાઈ જાય, પણ નદીની અંદર જે પાણી છે વહેતું છે નિર્મળ છે. નિર્મળ નિરકા જ્ઞાના સરોવર, સમુદ્ર હો ગઈ ખારી. ઝરણું છે, વહે છે, પાણી મીઠું છે અને દરિયો છે ને એ બધા પાસેથી લે કરે છે ને એટલે દરિયો ખારો છે અને નદી એટલા માટે મીઠી છે કે એ બધાને આપે છે. એકવાર નદીને કોઈ પૂછેલું કે તું સમુદ્રને ક્યાં સુધી મળે રાખીશ? તો નદીએ બહુ સારો જવાબ આપ્યો કે જ્યાં સુધી સમુદ્રનું પાણી મીઠું નહીં થાય ને ત્યાં સુધી હું સમુદ્રને મળવાની છું, એ હું હિંમત હારવાની નથી. એમ તમારું ધનની શુદ્ધિ દાનથી છે. હું આજે કથા કહું છું સમજાય છે ને, પણ હું તમને જે સમજાવું ને કે ધનની શુદ્ધિ દાનથી છે તો મને તો દાન આપવું જ નહીં, બીજાને આપવું. સમજાય છે ને?
હા, હું તમારા માટે પરમાર્થ માટે માગું કે જે તમારું દાન મારા ખિસ્સામાં ન જતું હોય એવી કોઈ વ્યક્તિ માટે માગું તો ઉદાર હાથે દાન આપું, ઉદાર હાથ. તો ધનની શુદ્ધિ દાનથી થાય છે. આપણને બધાને સુખ જોઈ છે, જોઈ છે ને? બોલીએ રાધે રાધે. બધાને સુખ જોઈ છે. આમાં કોઈને દુઃખ નથી જોતું, કોઈ દુઃખને પસંદ કરતું જ નથી, સર્વ સુખને જ પસંદ કરે. અને વધુ પડતી આપણી અપેક્ષા છે ને એ દુઃખનું મૂળ છે. સમજાય છે? આપણી અપેક્ષા એ દુઃખનું મૂળ છે. બીજું આપણું લોભી કંજૂસપણું એ દુઃખનું મૂળ છે. આપણે ભાઈ બહુ પૈસા હોય ને આપણે કંજૂસ હોય ને તોય આપણે દુઃખી થાય. ભગવાને બહુ દીધું હોય છતાંય વાપરીએ જ નહીં. ઘરના આખા આપણને નફરત કરે કે આ ડોહો ક્યાં ભેગું બાંધીને જવાનો છે, વાપરતોય નથી ને વાપરવા દેતોય નથી. એટલે ઘરના પ્રાર્થના કરે કે આ મરે તો સારું, તો આપણે જલસો કરીએ. બોલીએ રાધે રાધે. मैंने गलत नहीं कहा ना? તો હવે દાદાઓને પણ સુખ ભોગવવું હોય ને તો અમુક ઉંમરે ખબર હોય કે હવે આપણો મુકામ છેલ્લો છે, તો હાથને છૂટા મૂકી દેવા. યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ, યોગ્ય વ્યક્તિ માટે. આ બધું પાછું કહું છું. મરણમૂડી પાસે રાખી સુખને ખરીદી લેવું. વાર તહેવાર આવે તો વહુને 4 બંગડી કરાવી દેવી, સોનાની, ભલે 2 તોલાની. એ 4 બંગડી પહેરીને વહુ આખા ઘરમાં આટા મારશે. પપ્પાએ કરાવી દીધી, પપ્પાએ કરાવી દીધી, પપ્પાએ કરાવી દીધી, પપ્પાએ કરાવી દીધી. એના બાપને કહે કે તમે તો કંજૂસ છો, જો આ મારા નવા પપ્પા કેવી મને 4 બંગડી કરાવી દીધી. અંતે મૃત્યુ પામ્યા પછી બધું વહુને જ દઈને જવાનું છે, તો જીવતા આપીને સુખને શું કામ ન ખરીદી લેવું? એ મને કહો. હપ્તા ચૂકવી, સુખના હપ્તા છે બધા, સુખના. ખરીદી લ્યો. ચાલો મહિના પછી એ કરે દેવું એના કરતા ટુકડે 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 આપી સુખને કરી દો. સુખ છે ને બધાની પાસે છે. એમાં કોણ દુઃખી છે એ મને કહો. અને જે માણસો દુઃખી છે તો સુખ તો એની મુઠ્ઠીમાં છે, પણ લોભિયા છે, મુઠ્ઠી સુખની ખોલતા જ નથી. એક બિલાડી નું બચ્ચું ગોળ 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 ફરે. એની માસી આવી, શું છે બેટા? કે પૂંછડી પકડવી જ પકડાતી નથી. એટલે માસી કે પૂંછડી કેમ પકડવી? તો કે એટલા માટે માસી પૂંછડી પકડવી છે. મને કોઈ કીધું કે પૂંછડીમાં સુખ છે. સુખ ક્યાં છે? પૂંછડીમાં. એટલે હું એને પકડું છું પણ મોઢામાં આવતું નથી. એટલે એની માસીએ કીધું કે મને બધાએ આવું જ કીધું હતું કે પૂંછડીમાં સુખ છે. મેં બહુ મહેનત કરી પકડવા માટે, ના પકડાણી. કે પછી માસી તમે શું કર્યું? કે હાલ બતાવું તને. મારી પાછળ પાછળ ચાર એમ કરીને ઘરની બહાર લઈ ગઈ તડકામાં કે હવે દોડતા દોડતા પાછળ જોજે. બચ્ચું દોડતું જાય ને પાછળ જોવે તો પૂંછડી પાછળ પાછળ આવે. એટલે માસીએ કીધું બેટા પકડવા જાય ને તો ન પકડાય, એને છોડી દઈ ને તો પાછળ પાછળ આવે. એટલું યાદ રાખજો. પૂંછડીને પકડવાનો પ્રયત્ન ના કરશો, છોડી દેજો, સુખ તમારી પાછળ આવશે. દુઃખ તો દરવાજા ખખડાવે જ છે. પણ
જેટલી મજા દુઃખમાં છે ને એટલી મજા સુખમાં નથી. દુઃખ આવે ત્યારે પોતાના પણાનો અહેસાસ થાય કે મારા કોણ છે, મારા કોણ છે. ભીડ પડે ત્યારે ભાઈ યાદ આવે તકલીફમાં, મા બાપ યાદ આવે, સારો મિત્ર યાદ આવે. મિત્રની પરખ થાય, પત્નીની પરખ દુઃખમાં થાય, સુખમાં ન થાય. ભાઈઓની પરખ દુઃખમાં થાય, સુખમાં ન થાય. એટલે દુઃખની માલિકો તમે બધાને ઓળખી શકશો, સુખમાં કોઈ ઓળખી શકશો નહીં કોઈને. કારણ કે સુખમાં તો બધા તમારી આગળ પાછળ ભાઈ કરતા ફરતા હશે. સુખ દુઃખ મનમાં નાણીએ, એ તો ઘટ સાથે ઘડિયા રઘુનાથ ના ચડિયા. ભગવાનનું નામ લ્યો. મારી માં ગાતી મને હજી યાદ છે. જેણે રે નારાયણનું નામ ન જાણું, એણે રે જનનીનું દૂધ લજાવ્યું. 184 ફેરા ફરી આવ્યો, તોય આ મન ખોલાજન પા. બોલીએ રાધે રાધે. આજે ભાગવત ને તમારે લોકોને કંઈક આપીને જવાનું છે. આજ તમારે મને દક્ષિણા દેવી પડશે ને, હા કે ના તો બોલો. એટલે 7 દિવસ સુધી હું તમને 4 કલાક રોજ ભાગવત સંભળાવું. ચલો, મારો અધિકાર નથી તમારી પાસે કઈ માગવાનો અને તમારે દેવાનો અધિકાર નથી. હા, આપવું જ પડે. એક જણે આપવું પડશે. કોઈ આપ્યા વિનાનો નહીં જાય, નહીતર હું અહીંથી નહીં જાઉં. દીકરીઓ ઘરો કઈ જાય એમ કે. કાલે આપણે ક્યાં વિરામ લીધો તો કોઈને ખબર છે? કાલે શું કર્યું આપણે? રૂક્ષ્મણી વિવાહ. વરકન્યા જયારે પરણે ને ત્યારે બ્રાહ્મણે એને કોઈ એવા આશીર્વાદ ના આપે. રાધા કૃષ્ણનું સૌભાગ્ય નહીં કહેવાનું, કૃષ્ણ રૂક્ષ્મણીનું સૌભાગ્ય કહેવાનું. કારણ કે રાધા ગમે એવી હતી, પણ રૂક્મણી એની કાયદેસરની પટરાણી હતી, પત્ની હતી. એટલે રૂક્મણી અને કૃષ્ણ જેવું દાંપત્ય જીવન તમારું થાય એવા આશીર્વાદ દેવાય. રાધા જેવું ન કહેવાય. રાધા કૃષ્ણ કા સૌભાગ્ય નહીં, શંકર પાર્વતીનું સૌભાગ્ય, રામ સીતાનું સૌભાગ્ય. ભગવાનના લગ્ન પૂર્ણ થયા. લગ્ન એટલે શું? લગ્ન, લ એટલે લયથી જીવો. થોડો લગ્નનો ભાવ આપને સમજાવું છું. લ એટલે લયથી જીવો, ગ એટલે ગમને વેચીને જીવો, અને ન એટલે નજર ભલે હોય જુદી જુદી પણ દ્રષ્ટિ એક કરીને જીવો. એનું નામ લગ્ન છે, એટલું યાદ રાખજો. લ એટલે લયથી જીવવું, તાલ મિલાવીને જીવવું. તાલ મિલાવી એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવાનો. ગ એટલે ગમ, ગમ કોના જીવનમાં નથી? ગમ એટલે દુઃખ, આપણું ઊભું કરેલું. તો આવા ગમ એને વેચવાનું.
કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એ તકલીફ એકબીજા બે માણસે રાતે બેસીને સોલ્વ કરી લેવાની. દર અઠવાડિયે બે માણસોએ બેસવું કે મારા તરફથી તને કોઈ અન્યાય નથી થયો. પત્ની પોતાના પતિને કહે કે માફ કરજો, મારાથી કઈ આખું અઠવાડિયું કઈ બોલાઈ ગયું મને કયો, સોરી, મિચ્છામી દુક્કડમ. પતિએ કહેવાનું તારાથી થયું એમ તો મારાથી બી થયું હોય, મને તું માફ કર દે. પતિ કઈ વાત, બહુ ભેગું નહીં કરવાનું. લાગ આવવા દો ત્યારે જોઈ લઈશ. નજર ભલે હોય જુદી જુદી, નજર એટલે વિચારો જુદા જુદા હોય, વિચારો ભલે જુદા જુદા હોય. થોડુંક માઇક બહુ ખોલ્યું છે, વધારે ક્વોલિટી ઓછી આવે. નજર ભલે હોય જુદી જુદી, વિચારો જુદા હોઈ શકે, મતભેદ હોઈ શકે. એક ભાઈએ એના પતિ પત્નીને પૂછ્યું હતું તમારા બેનો એક મત ક્યારે થયો? તો આમ તો આખી જિંદગી ઝઘડો છો, પણ એક મત ક્યારે થયો? કે અમારા ઘરમાં આગ લાગી ને ત્યારે અમે બે જણા એક જ બાયણીથી નીકળત, નહીતર એમાંય બાયણા બે હોત ને તો અલગ અલગ નીકળત. તો લગ્ન જીવનની માલિકો આમ તો આખી વિધિ છે. વરરાજ આવે ત્યાંથી લઈ એને પોખે હું કામ, પછી ચોરીના 4 ફેરા શું છે, સંપુટ શું કામ મૂકે, મીંઢોળ શું કામ બાંધે, કંસાર શું કામ ખવડાવે. આ બધા ભાવ છે. પણ આપણે બીજી કથા પાછી તમારા મોલ્લાવાળા કોઈ કરશે ત્યારે આપણે સમજાવશું. હવે દીકરીની આપણે સગાઈ કરીએ એ વખતે આપણે શું જોવું જોઈએ? આપણે શું જોઈ છીએ? દીકરી દેવી હોય કોઈને ઘરે તો આપણે શું કરીએ? પહેલું તો આપણે દીકરાવાળાનું કુળ જોવું જોઈએ. યાદ રાખો, જેની દીકરીઓની સગાઈ કરવાની છે લોકોને કહું છું, તમારા નસીબમાં હોય તમારી દીકરીઓ તમને કરવા દે સગાઈ તો જે દીકરી એના મા બાપ પરણાવતા હોય ને, હગાવાલાને બોલાવીને એ લોકોએ તો દીકરીનું સન્માન સમારંભ રાખવો જોઈએ, એના અંગૂઠા ધોવા જોઈએ દીકરીના, કે દીકરી આ કળીકાળ કળિયુગની માલિકો તે અમને લગ્ન કરવાની તક આપી અને અમારી આબરૂને અકબંધ રાખી. બેટા ભગવાન તારું ભલું કરે, તારું સૌભાગ્ય અખંડ રહો. દીકરીઓ અત્યારે ભરેલા નાળિયેર જેવી છે. હાથમાં જ્યારથી મોબાઈલ આવ્યા છે ને ત્યારથી ભગવાન બચાવ, બધાને ત્રાસ છે. તો પેલું દીકરીના સગપણ કરતી વખતે સામેવાળાનું કુળ જોવું જોઈએ. બીજું સામેના દીકરાનું ચારિત્ર જોવું જોઈએ. ચરિત્ર કેવું છે? ભણેલો છે આ 3, ગુણવાળો છે 4, 5, સમકક્ષ ઉંમરમાં છે, 6 સંસ્કારી છે, 7 આ 7 ગુણ સાંભળજો છોકરીઓ વાળાઓ બધાય. છેલ્લો ગુણ છોકરાનો સ્વભાવ સારો છે કે પિત્તળિયો છે. પતિઓના ઘણા પ્રકાર છે, કંજૂસીઓ, કચકચીઓ, ભડભડીઓ. પતિના પ્રકાર છે. ઘણા પતિ હાવ મૂંગા જેમ બેઠા હોય, ઘણા ભડભડ કરતા હોય, જરૂર ના હોય તો બોલતા હોય. ઘણા તો એટલા બધા કંજૂસ હોય. આ તો 8-10 પ્રકાર છે, પણ આપણને ટાઈમ નથી. સંસ્કારી જોઈ. અત્યારે શું જોવાય છે? દીકરી આપતી વખતે શું જોવાય? બંગલો, ગાડી,
તમે મારુતિ ફ્રન્ટી વાળાને તો દેતા જ નથી કોઈ. એમાં ઓમની હોય એને તો માંડી જ વાળું. એ ગાડી કઈ આંગણામાં ઊભી છે? મર્સિડીઝ છે, આપી દો. ગાડી જુઓ, છોકરો નથી જુઓ. તો બંગલો જોઈ લોકો, ગાડી જોઈ. પૈસા છે, હા. પૈસાવાળા છોકરા, પૈસાવાળા માણસોનો છોકરો ડબ્બા જેવું હોય ને, ડબ્બા જેવું મોટું હોય, હા, વિચિત્ર લાગતું હોય. અને એની બાજુમાં છોકરીને આપણે જોઈને, આહા એવી રૂપાળી હોય, એટલી સરસ મજાની છોકરી હોય, આપણને એમ થાય કે આ કાગડો દહીં થ્રુ લઈ ગયો. શેના હિસાબે? પૈસાના હિસાબે. પ્રતિષ્ઠા જોવે છે લોકો, દેખાવ જોવે છે લોકો. પછી જોવે છે નાનો પરિવાર છે. ખાસ અત્યારે આ કળિયુગમાં એને આગળ પાછળ કોઈ ન હોય ને એવો અમારે છોકરો જોઈએ. હા, તો અનાથ આશ્રમમાં મળે. માઈ ન હોય ને બાપે ન હોય, લ્યો નાનામાં નાનું કુટુંબ, હાવ હુતલો ને હુતલી બે જ. એનઆરઆઈ છે, એનઆરઆઈ બહુ ઉપડી છે. એનઆરઆઈ લોકો છોકરી એનઆરઆઈમાં દેવાની. છોકરીની ઈચ્છા ન હોય તો મા બાપ હોમી દે. હવનની માલિકો નાળિયેર હોમે એમ છોકરીને એનઆરઆઈને આપે. કાં વાહે આખા કુટુંબને જવાય ને. પોતાના કુટુંબને અમેરિકા જવા માટે આ મોતીના દાણા જેવી દીકરીઓના લોકો હવનની માલિકો નાળિયેર હોમે એમ ભોગ આપી દે છે. સાવધાન થાવ, દીકરીની જિંદગી ન બગાડો, એટલું યાદ રાખો. સારો ન્યા જઈને આપણી છોકરી કામવાળીની જેમ કામ કરતી હોય, કારણ કે ન્યા પાછી એને બીજી હોય. આવા ઘણા કિસ્સા બન્યા છે, એવું નથી, હકીકત કહું છું જે કહું છું. તો માણસનો સ્વભાવ છે ને, એ માણસને બહુ દુઃખી કરે, એટલું યાદ રાખજો. સ્વભાવ બહુ દુઃખી કરે. એક કંઈ ન હોય ને ત્યારે અભાવ નડે, કાંઈ હોય નહીં તો અભાવ નડે, કાં કોઈનો પ્રભાવ નડે. અને હોય પણ જે માણસ ખર્ચે નહીં ને કંજૂસ હોય ને એને ભાવ નડે. પૈસા હોય, સારી વસ્તુ લેવા જાય, કંજૂસિયાને એનો સ્વભાવ નડે. ખારી ખાઈ ન હકે વસ્તુ. ઘણા એટલા કંજૂસ હોય ને, કેરીનો ટોપલો કોઈએ મોકલેલો, કેસર કેરી વલસાડની, તો એમાં 2 કેરીને ચાંદી પડી ગઈ હતી. તો આ કંજૂસિયાને ઘરે એ ટોપલો આવ્યો તો એને શું કીધું કે પહેલા 2 આ ચાંદીવાળી કેરી ખાઈ જાઓ, પછી હારી ખાશું. એ 2 ચાંદીવાળી ખાઈ ગયા તો બીજી 2 ને ચાંદી પડી, કે હવે આ 2 ચાંદીવાળી ખાઈ જાઓ, પછી બીજી હારી ખાશું. એમ કરતા કરતા આખો ટોપલો ચાંદીવાળી કેરી ખાધી, પણ 2 ચાંદીવાળી કેરી ફેંકીને બધી કેરી હારી ન ખાધી. આ કંજૂસના લક્ષણ છે, એટલું યાદ રાખ. થોડુંક હળે એને કાપી નાખો ને બાપ. ભગવાનના લગ્ન થયા છે. ભગવાનને ઘેરે પ્રદ્યુમનનું આગમન થયું છે. સાક્ષાત કામદેવનો અવતાર છે. શિવની સમાધિ તોડતા ભસ્મ થયા હતા. તેની પત્ની રતિ કહે છે, પ્રભુ મારો પુત્ર ક્યારે પાછો મળશે? પ્રભુ કહે, કૃષ્ણ અવતારમાં મારા પુત્ર રૂપે જન્મશે. પ્રદ્યુમન પરાક્રમી છે. સવરાસુરનો વધ કર્યો. રૂકમણી ગર્ગાચાર્યને બોલાવે. રૂકમણી ગર્ગાચાર્યને બોલાવે છે અને કહે છે કે મને વહુ કેવી મળશે? તમારા લોકોને જોશ જોવડાવજો. આ હાળો ભૂલી ગયો હું, આટલાથી રોકાણો, પણ મને બહુ સરસ ખબર પડે કોને કેવી વહુ મળશે. મારી પાસે જોવડાવવા આવો તો કહી દઉં કેવી વહુ મળશે તમને. છોકરો બાકી હોય તો હા, આંગળીના વેઠે કહું તમને આવી મળશે, તમને આવી મળશે, તમને આવી મળશે. બધા બહેનો રસ પડ્યો એ વસ્તુમાં. હું એમ કહું કે મને વહુ કેવી મળશે જોતા આવડે છે, બધી બહેનો લાઈન બંધ આવી જાય મારે ઘરે. બધાને વહુ હારી વહુ જોઈ છે, પણ પોતાને હારી હાહુ થવું નથી, એની તકલીફ છે, એટલું યાદ રાખો. સારી વહુ જોઈ. તમારા દીકરાની વહુને તમે દીકરી બનાવો.
તમારા દીકરાની વહુ કેટલું બધું છોડીને આવીશ. એના બાપને છોડ્યો, મારા સસરા મને પપ્પા જેવો પ્રેમ કરશે. એની માને છોડી મારી સાસુ મને મા જેવો પ્રેમ કરશે. એને પોતાની બેનને છોડી મારી નણંદ મને બેન જેટલો પ્રેમ કરશે. એને પોતાના ભાઈને છોડ્યો, મારો દિયર મારો ભાઈ થશે. એને પોતાના પપ્પાને છોડ્યા, પપ્પાની લાડકી. પાણી માગે તો પપ્પા દૂધ આપે. સવારના પપ્પાને એમ કે પપ્પા મારે ડ્રેસ લેવો છે, અને પપ્પા પાસે પૈસા ન હોય તો ઉછીનું દેવું કરીને પપ્પા સાંજે દીકરીની માથે ડ્રેસ લઈ આવે. એવી પપ્પાની લાડકી, એવી પપ્પાની ઢીંગલી, એવી પપ્પાની ડોલ. એવા બાપને છોડ્યો જે પપ્પા વિના એક ક્ષણ ન જીવી શકે. 25 વર્ષ પપ્પાના ખોળાની માલિકો રાળોટીને મોટી થયેલી આ દીકરી, એને ઓચિંતો બાપ છોડવાનું આવે, ઘર છોડવાનું આવે, ફળીઓ છોડવાનું આવે, મિત્રો છોડવાનું આવે, વાતાવરણ છોડવાનું આવે. દીકરી સમર્પણ છે, ત્યાગ છે, દીકરી જ કરી શકે. એટલે પ્રાર્થના કરું છું કે જે દીકરીએ પોતાના કલેજા જેવો બાપ છોડ્યો છે ને, એ બાપને છોડીને આવી છે, બાપના પ્રેમને છોડીને આવી છે. એનો બાપ જેદી આવે ને તમારે ઘરે, તેદી મહેરબાની કરીને એનું સન્માન કરજો, એમની ઇજ્જત કરજો, એમનું અપમાન ન કરશો. એમને કહેશો નહીં કે તારો બાપ ભિખારી છે. તારા બાપે મને ભટકાવી દીધી. ખૂબ પ્યાર કરજો. દીકરીના જીવનની માલિકો એના પપ્પાથી વિશેષ એને કોઈ વાલું છે જ નહીં સાહેબ. પપ્પાથી વિશેષ એને કોઈ વાલું નથી. કલ્પેશભાઈ, પપ્પાથી વિશેષ એને કોઈ વાલું નથી. કોઈ વાલું નથી. વાતાવરણમાં ભાન ભૂલી જાય છે. બાપને જુએ ને ત્યાં તો દીકરી ભાન ભૂલી જાય છે. આવી દીકરી પરણીને જો તમારા ઘરની માલિકો આવ્યો તો તમને પ્રાર્થના કરું છું, હાથ જોડીને પ્રાર્થના કરું છું સાહેબ, કે તમારા દીકરાને પરણીને આવનાર તમારા દીકરાની પુત્રવધુ કેટલું લઈને આવી છે એના કરતા એ કેટલું છોડીને આવી છે એનો વિચાર કરશો તો જિંદગીની માલિકો સુખી થશો. એટલું યાદ રાખજો. ખૂબ પ્યાર કરજો. તમે આણું પાથરો અને તમારા દીકરાની વહુ કઈ ઓછું લઈને આવી હોય તો ઘરમાંથી 4 દાગીના મૂકીને દુનિયાને કહેજો કે અમારા દીકરાની વહુ લઈને આવી છે. એ જિંદગીભર તમારો કોઈ દી ઉપકાર નહીં ભૂલે. એટલું યાદ રાખજો સાહેબ. એને નીચી દેખાડવા કરતા એને ઊંચી દેખાડજો. મને આજે કીધું કે ભાઈ આજ તમે થોડુંક તમે મા બાપનું બોલો છો, દીકરીનું બોલો છો, થોડુંક કહેજો. નહીતર ભાગવત વાંચવા આવ્યો છું એટલે મારે ભાગવત વાંચવું પડે. હવે હું જે કામ કરવા આવ્યો ને એને મારે વફાદાર રહેવું પડે. દાખલા તરીકે ભાગવત કરવા આવ્યો છું તો મારે ભાગવતને જ વફાદાર થવું પડે. પછી આડીવાળી વાત કરો, લોકો એમ કે આવ્યા હતા ભાગવત કરતા, આ તો ઓલી વાતો કરો, એના પ્રોગ્રામ. એટલે તમે જે કામ કરવા આવ્યા છો એને તમે મહેરબાની કરીને વફાદાર રહ્યો. નહીતર આ સમાજ તમારો નહીં સ્વીકાર કરે સાહેબ. સાસુ કેવી હોવી જોઈએ? વહુના નાકમાંથી ચૂક ખોવાઈ ગઈ, વહુ લાજ કાઢીને સાસુની પાસેથી ફરે, કારણ કે સાસુને ખબર ન પડે એટલા માટે. સાસુને ખબર ન પડે બને ખરું ને? સાસુ પાસે ગ્રહ ખાતું છે, નણંદ પાસે સીઆઈડી ખાતું છે. સાસુએ વહુને બોલાવીને કીધું બેટા ચૂક ખોવાઈ ગઈ? તો કે હા વા ખોવાઈ ગઈ, લાવ મળી ગયું તને પહેરાવી દઉં. એ ક્યાંથી મળી? તારા ઓરડામાંથી. વહુ કે બા તમે જૂઠ બોલો છો, હું તો કુવે પાણી ભરવા ગઈ હતી, ચૂક કુવામાં પડી ગઈ હતી, ઘરમાંથી ક્યાંથી મળે? સાચું બોલો, બજારમાંથી નવી લાવ્યા? હા બેટા નવી લાવી. કેટલાની આવી? 5000 રૂપિયાની.
બા, 5,000 રૂપિયાની ચૂક તમે નવી લાવ્યા અને તમે મારા પર ગુસ્સો ન કર્યો. અને ત્યારે સાસુએ જવાબ આપ્યો, બેટા આ તો કાચનો ટુકડો છે, આવા 5,000 રૂપિયા લઈને બજારમાં જાઓ ને તો અનેક કાચના ટુકડા ખરીદી શકું, પણ 5,000ના કાચના ટુકડા માટે તને ગમે એમ બોલું ને અને પછી તારી નજરમાંથી ઉતરી જાઓ ને બેટા, તો બજારમાં કરોડો રૂપિયા લઈને જાઓ તો ચૂક મળે, પણ તારા જેવી દીકરી બજારની માલિકો ન મળે બેટા. તારી કિંમત તો મને કરોડો ને અબજો રૂપિયાની છે. સાસુ બનો તો આવી બનજો. પહેલું લગ્ન ભગવાનનું રૂકમણીની સાથે થયું છે. લોકો કહે છે ભગવાનને 16,108 છે ને, 8 પટરાણી, 16,100 ગોપીઓ. હવે આ કોણ? બોલીએ રાધે રાધે, જોર સે બોલીએ રાધે રાધે. આ કોણ? એની કથા છે. ભાવમાસુરે 16,000 કન્યાઓને કેદ કરી રાખેલ છે. આ બધી વેદની રૂચાઓ છે. વેદના 3 કાંડ અને 1,00,000 મંત્રો છે. પહેલું કર્મકાંડ બ્રહ્મચારી માટે, તેના 80,000 મંત્ર છે. ઉપાસના કાંડ જેના 16,000 મંત્રો છે, જે ગૃહસ્થાશ્રમી માટે છે. અને જ્ઞાનકાંડ જેના 4,000 મંત્રો છે, જે સંન્યાસી માટે છે. ભૌમાસુર પાસે 16,000 જે કન્યાઓ કેદ હતી એને પરમાત્માએ છોડાવી. હવે જો બેનો દીકરીઓ સાંભળો, હું તમને એક સરસ મજાનો મોટો કાગળ બતાવું. આખો કાગળ કોરો છે. હું તમને આ કાગળ બતાવીને કહું કે જોજી આમાં કાંઈ છે, તો તમે શું કહેશો? આમાં કાંઈ નથી. પછી એક અંદર કાળી ટપકી કરું અને પછી તમને બતાવું કે આમાં કાંઈ છે, તો તમે શું કહેશો? નાનકડી કાળી ટપકી છે. આખો કાગળ કોરો અને એક ટપકી જ તમને દેખાણી. એમ દીકરીઓનું જીવન છે ને એ કોરો કાગળ છે. એમાં એક પણ નાનકડી કલંકની ટપકી લાગી જાય ને તો સમાજ કલંકની ટપકીને જોવે છે, આખા કોરા કાગળને નથી જોતું. એટલું યાદ રાખજો. 16,000 કન્યાઓને ભગવાને છોડાવી છે. કન્યાઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, હવે અમારો સ્વીકાર કરશે કોણ? ભલે અમે પવિત્ર થઈ છતાંય આ સમાજમાં અમારો કોઈ સ્વીકાર નહીં કરે. પરમાત્માએ 16,000 કન્યાઓની સાથે લગ્ન કર્યા, પ્રભુના શરણે આવી. પછીની કથા આવે છે, રૂકમણી એને ગર્વ થયો કે પરમાત્મા મને બહુ પ્રેમ કરે છે. રાવણનું અભિમાન નથી રહ્યું. જેણે જેણે અભિમાન કર્યું એનું અભિમાન પરમાત્માએ ઉતારી નાખ્યું. જેટલું યાદ રાખવું. ગર્વ કિયો એક રંકાપતિ રાવણે. રૂકમણીને અભિમાન આવ્યું કે પ્રભુ આ મારામાં આસક્ત છે. ગર્વ થયો અને ભગવાનની સેવા કરવામાં આવતા મોડું થયું. રોજ સેવા કરતા હોય ને, પેલા તો કરતી હતી બહેનો, પત્ની પતિની રોજ સેવા કરતી, રોજ સાંજે એના પગ દાબી દેતી. બોલો કોણ સેવા કરે છે અત્યારે? કયો જી કરે છે કોઈ? બરાબર, બહુ સરસ. લ્યો અમુક અમુક હાથ ઊંચો કરે ને, અમુક અડધો હાથ ઊંચો કરે છે, અડધો નીચો રાખે છે. બિચારા થાકી ગયા હોય ને, તમે કહો કે હાલી હાલીને ક્યાં જાય? ભલે બાઇકની કીકુ મારીને તો થાકે ને બિચારા, મહેનત કરી કરી. દરેક પતિ છે ને બેનો, એ બહુ પ્રેમનો ભૂખો હોય છે. એટલું યાદ રાખો. એ વેવલો નથી. ગમે એવો ઓફિસર હોય ને, ઓફિસર મોટો ઓફિસર હોય ને, પણ એ પત્ની પાસે આવે ને હાવ નાનો બાળક જેવો થઈ જાય.
આપણે ઊંડું નથી ઉતરવું, પતિ પત્નીની આખી કથા છે, એ આપણે કોક દી કરશું. લગ્ન પછી સ્ત્રીઓ બાળક જેવી હોય, એના વરની પાસે એવું કાલું 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 બોલતી હોય, એવું મીઠું 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 બોલે, નવું નવું હોય ત્યાં કાલું કાલું બોલશે, મીઠું મીઠું હોય, પણ એમાં એ બોલતી હોય કોયલની જેમ બોલતી હોય, આમ કાલું મીઠું. આપણે બહાર જાશું, સાંજે તમે વહેલા આવી જાશો પ્લીઝ, આપણે જવું છે ને બહાર, આમ તેમ કરી. એમાં જો ઓલો વડકું ભરે તો કોયલમાંથી કાગડી થઈ જાય. રૂકમણીને એમ થયું કે હવે આ ક્યાં જવાના છે, આપણા જ છે ને. બહુ વધુ પડતો વિશ્વાસ આવે ને એ ખરાબ. હા, થોડો અવિશ્વાસ એ રાખવો. તમે જેને પ્રેમ કરતા હો ને એના ઉપર થોડોક આટલોક અવિશ્વાસ રાખો કે ભાગી જાય તો, એટલે આપણે સાવધાન રહી બીજાની તૈયારી કરી નાખીએ. રોજ વ્યવસ્થિત હોય ને પછી થોડોક મોડો પડવા માંડે, ઓછો મળવા માંડે તો સાવધાન થઈ જાવ. ભગવાનને થયું રૂકમણીનો ગર્વ ઉતારું. રૂકમણી આવ્યા, પેલા વખાણ કર્યા, પછી ભગવાન કે જો રૂકમણી હું તો ગોવાળિયો છું, મેં તમને ભોળવા, આપણું કજોડું કહેવાય. તમારે તો મોટા મોટા ઘરના માગા આવતા હતા, મોટા મોટા રાજાઓના માગા આવતા હતા, તમે મને પસંદ કર્યો. જુઓ મારો આનંદ સ્ત્રીઓમાં નથી. રૂકમણી હજી કાંઈ બગડી નથી ગયું. હું તમને છૂટા કરીશ. તમારે કોઈ મારાથી સારું ઠેકાણું મળતું હોય તો હું તમને છૂટા કરવા તૈયાર છું. ભગવાને નાટક શરૂ કર્યું. આ સાંભળીને રૂકમણીને મૂર્છા આવી ગઈ. ભગવાન મારો ત્યાગ કરશે, પ્રભુ મને માફ કરો. ક્યાં હું અને ક્યાં આપ? હું મહારાણી નહીં, હું તો આપની દાસી છું. હું દાસી બની રહીશ. મને આપના ચરણોની સેવા આપો. હું રાણી નહીં, તમારા ઘરની સાવરણી બનીને રહેવાના માટે તૈયાર છું. જીવ જ્યારે શરણે આવે છે ત્યારે ભગવાન એનો સ્વીકાર કરે છે, એટલું યાદ રાખજો સાહેબ. રૂકમણીના ગર્વને ઉતાર્યા બાદ જરાસંઘની એક કથા આવે છે. પરીક્ષિત રાજા કહે છે મને જરાસંઘની કથા કહો. નારદ કહે, નારદે ભગવાનને કહ્યું કે જરાસંઘે અનેક રાજાઓને કેદ કર્યા છે. બોલીએ રાધે રાધે, રાધે રાધે. નારદે આ જરાસંઘ રાજાએ અનેક રાજાઓને કેદ કર્યા. નારદ કહે છે ભગવાન આપ એને મુક્ત કરાવો નારાયણ. બીજી તરફ યુધિષ્ઠિર તરફથી રાજસૂય યજ્ઞમાં આવવાનું ભગવાનને આમંત્રણ મળ્યું છે. નારદજી કહે છે પેલા આપ યજ્ઞમાં પધારો. જ્યાં દુર્યોધનનું ભીમે અપમાન કરેલું તેની કર્કશ વાણીથી મહાભારતની શરૂઆત થઈ છે. કર્ક વાણી છે ને મધુર હોવી જોઈએ, માસળી જેવી. અવળવાણી ન હોવી જોઈએ. અવળવાણી, અવળવાણી. અવળવાણીમાં સમજો કે નહીં? આપણે સમજાયું હતું કે નહીં અવળવાણી હું કેવી? એક ભાઈ બે છોકરાને લઈને જતા હતા. મેં કીધું આ છોકરા તમારા? મને કે ના ના તમારા છે, લઈ જાઓ. અને અવળવાણી કહેવાય. એક જણો એક ભાઈને કે ક્યાંથી આવ્યા? તો કે ચૂલામાંથી. અને અવળવાણી કહેવાય. પ્રિય બોલું, પ્રિય બોલું, સજનતા દાતારી સુરપંત એતા અભિયાસી એ નામ લે બિના કૃપા ભગવન. પ્રિય બોલું, બોलिए जब जब मुंह खोलो, बोलिए जब जब मुंह खोलो मीठी बोली, बोले जोर से बोलिए जब जब मुंह खोलो मीठी बोली.
રોજ સવારના પોરમાં ઉઠી હસતા હસતા સાસુને પગે લાગવું, પૂજા પછી કરવી. અહીંયા નહીં બેનો, અહીંયા પગે નથી લાગવું આપણે. મારું ધ્યાન બધે જ છે બેટા. હું આ છેલ્લી ખુરશી સુધી જોઉં છું એટલે મને ઉપર બેહાડ્યો છે. કેવું મજા આવે. ચાલો બીજી કહેવત કહું છું. નમે સૌને હાહુને ન નમાડ્યું બિચારીને, ઉંમર લાયક હોય. હાહુને પગે લાગવું, પગે લગાડાય નહીં. એકવાર કાલથી પ્રયોગ કરો છોકરીઓ, મારી દીકરીઓ થઈ જાવ બધી. અમે